ધોરણ 10 પ્રકરણ 7 યામ ભૂમિતિ ગણિતનું આપણે અત્યારે ચેપ્ટર ભણીએ છીએ જેમાં આજે આપણે ઉદાહરણ 5 ગણીશું. બિંદુ એ એના યામ છે 6, 5 અને બિંદુ બી જેના યામ છે -4, 3 થી સમાન અંતરે આવેલ હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો. તો સિમ્પલી બકા આપણે પાછલા દાખલા જેવું જ કરવાનું છે, બરાબર, કે સિમ્પલી સમાન અંતરે આવેલ હોય, બરાબર. અહીં આપણે બિંદુ P લીધું છે, અહીં બિંદુ A લીધું છે, અહીં બિંદુ B લીધું છે, ઓકે, સમાન અંતરે આવેલું છે, બરાબર. તો એ P બરાબર આપણે કરીશું, આપણને કંઈ ખબર નથી, બરાબર, ખાલી y અક્ષ પરનું કીધું. હવે y અક્ષ પરનું કઈ છોકરાઓ, હા, y અક્ષ પરનું કોઈ બિંદુ હોય, જેમ કે દેખો છોકરાઓ, આ સિમ્પલી આપણને ખબર છે, આ x અક્ષ છે, આ y અક્ષ છે, બરાબર છે. તો y અક્ષ પર કોઈ બિંદુ હોય તેનો x એમ કેટલો હોય? 0. કેટલો હોય? 0. કેટલો હોય? 0. હા, તો સિમ્પલી આપણે 0 અને એ કરીશું y, અહીં શું કરીશું? y, ઓકે. હા, સિમ્પલી છોકરા ધ્યાન આપો, a કેટલું છે? 6, 5, b કેટલું છે? -4, 3. આટલો મત પડી એકદમ. હા, a 6, 5 છે, b -4, 3 છે. હવે ધ્યાન નહીં, હવે જો છોકરા કીધું છે કે સમાન અંતરે આવેલું, ક્યાં આવેલું હોય? સમાન અંતરે. તો આ બંનેનું અંતર કેવું થશે? સમાન. તો માટે હા, PA બરાબર PB. કેમ? તો કે રકમ પ્રમાણે, બરાબર, સવાલ પ્રમાણે લખવું હોય તો લખજો એ સાઈડ પર, PA બરાબર PB લખશો તો સારું લાગશે. માટે PA નો વર્ગ બરાબર શું થાય? PB નો વર્ગ. પાટલા જેવું જ છે. હા, ચાલો હવે છોકરા PA નો વર્ગ બરાબર શું થાય? PB નો વર્ગ. હવે ધ્યાન નહીં, જો PA નો વર્ગ, તો PA નો વર્ગ આ થયો ને 0 x1 - x2. તો 0 આ x1 છે, આ y1 છે, આ x2 છે ને આ y. x1 - x2 તો 0 - 6 આખાનો વર્ગ વત્તા y1 - y2 તો y -5 આખાનો વર્ગ, y -5 આખાનો વર્ગ બરાબર x1 - x2 y1 - y2. 0 - 0 માઇનસ, હવે આ -4 લખવાનું ભૂલતા ના, 4 આખાનો વર્ગ વત્તા y -3 નો વર્ગ. 0 -6 તો -6 થાય સિમ્પલ. હા, માટે બરાબર ના લખતા, માટે -6 નો વર્ગ વત્તા, જો આપણે પેલું સમીકરણ ડાયરેક્ટ લખવું, ડાયરેક્ટ લખીએ, બરાબર, કાં તો આવીને કરવું હોય સાઈડ પર તો અહીં સાઈડ પર કરી આપું જેથી તમને હેલું રહી. y -5 આખાનો વર્ગ બરાબર y નો વર્ગ -2ab તો 2 ગુણ્યા a, 2 ગુણ્યા a તરીકે શું છે? y ના 5, અહીં માઇનસ અહીં આવતું વત્તા b નો વર્ગ તો -5 નો વર્ગ. તો y વર્ગ -2 × 5 10 y વત્તા -5 નો વર્ગ 25 તો y² - 10y + 25 y² - 10y + 25. હવે ધ્યાન નહીં, 0 ઓછા ઓછા વત્તા 4 આખાનો વર્ગ વત્તા, જો આ y નો વર્ગ થાય, y ડાયરેક્ટ જ કરીએ આપણે, બરાબર, y નો વર્ગ માઇનસ 42 6 અને આયરા y આ -3 નો વર્ગ શું થાય? -3 નો વર્ગ વત્તા 9. આપણે ડાયરેક્ટ જ કર્યું છે, બરાબર. હવે કરીએ આપણે અહીંયા આગળ -6 નો વર્ગ 36 વત્તા y નો વર્ગ -10y વત્તા 25. હા, જો 0 વત્તા 4 કેટલા થાય? 4 થાય, તો 4 નો વર્ગ કેટલા આવ્યા? 16 વત્તા y વર્ગ -6y વત્તા 9. આટલું સમજ પડી? હા, આ મેં ડાયરેક્ટ કર્યું છોકરાઓ, નહીં સમજ પડે તો મને પૂછો, હું ગણાવીશ, બરાબર, કે આ કેમનું આવ્યું છે. જો પહેલાં y નો વર્ગ કર્યો, a નો વર્ગ એટલે y નો વર્ગ આવ્યો -2ab તો 2 ગુણ્યા y ગુણ્યા 3, 2 ગુણ્યા y ગુણ્યા 3 તો 2 તાલી 6 અને 6y ગુણ્યા y તો 6y માઇનસ મતલબ b વત્તા b નો વર્ગ વત્તા b નો વર્ગ તો -3 નો વર્ગ શું છે? 9 +9, બરાબર. હવે આપણે કરીએ, જો +y² ગોટ કેન્સલ્ડ, ઓકે. હવે ધ્યાન નહીં, 36 ઓછા 10y વત્તા 25. હવે ધ્યાન કમ્પ્લીટ, 16 વત્તા 9 કેટલા થાય? 25, બરાબર, -6y. હવે આ ચલ કઈ બાજુ? ડાબી બાજુ. કઈ બાજુ? ડાબી બાજુ. માટે દેખો -10y આ ઓછા આ બાજુ આ તો શું થાય? વત્તા 6y બરાબર 25 ના 25 તો છે ને. હવે આ 25 આ બાજુ પ્લસ છે તો આ બાજુ તો શું થશે? -25. હા, હવે આ અહીં +36 તો આ બાજુ તો શું થશે? જમણી બાજુ -36. 25 થી 25 જાય તો કેટલા વધે? 0. માટે જો અહીં તો 0 -36 આ 0 -36 માઇનસ પ્લસ માઇનસ તો 10y માંથી 6y જાય તો કેટલા વધે? 4y વધે. પણ મોટું પદ કયું છે? માઇનસ, એટલે -4y. ઓકે, માટે -4y બરાબર -36.
minus minus got cancelled, so we got here 4y equals to 36. ઓકે હા 4y equals to 36 માટે અહીં y નો સંબંધ ચોગડે 4 નો y સાથે કયો સંબંધ છે? ગુણાકારનો. કયો? ગુણાકારનો. એટલે અહીં અહીં સામાં થઈ જાય, આ બાજુ આવે તો ભાગાકાર. માટે y બરાબર 36/9 માટે y બરાબર y બરાબર 36/4 36/4 આ ચોગડે 4 આ બાજુ 4 9 36 તો y બરાબર 9. પણ હજુ આગળ દાખલો બાકી છે, આ જવાબ ના કહેવાય. હા હજુ દાખલો બાકી છે, કેમ કે આપણને શું પૂછ્યું છે કે છોકરાઓ દેખો બિંદુ A65 અને B-4 થી સમાન અંતર આવેલ હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો. બિંદુ શોધવાનું છે. હા આપણે તો y ની બકા સિમ્પલ આવેલું છે કે y આટલા 9 પર, પણ બિંદુ કયું છે? તો બિંદુ આ છે. માટે y અક્ષ પરનું બિંદુ એને આમ દર્શાવવાના છે. પરનું બિંદુ જો અહીં 0 y લખ્યું તો y ની જગ્યાએ શું લખવાનું છે? ફક્ત 0 9 છે. સમજ પડી? હા 4 9 36 બરાબર ને? આ 0 9 છે. આયરો એ દાખલો, આ હેલો દાખલો છે પહેલાં કરતાં. ઓકે, પણ તમે માઇનસ અહીં માઇનસ છે એટલે લોચો ના મારતા બીજું કંઈ કરી દેતા ના. એમ તો છેલ્લે બકા વર્ક કરો ને એટલે સિમ્પલ જવાબ આવી જ જાય છે બરાબર. પણ તોય બકા આગળ જઈને તમને દાખલામાં કોઈ પ્રોબ્લેમ ના થાય એટલે મારે તમને જણાવવું પડે છે. અને આ દાખલો છે અને પેલો અને આગળનો દાખલો છે, આ દાખલાઓ બેઝિકમાં વધારે નહીં પૂછે, થોડા અઘરા દાખલા છે. કદાચ જો નસીબ ખરાબ હોય તો બેઝિકમાં પૂછાઈ પણ જાય. ઓકે હા સ્ટાન્ડર્ડમાં આ દાખલા ખાસ પૂછાય સ્ટાન્ડર્ડમાં. પણ તમને એટલા સરસ મજાના કોન્સેપ્ટ છે ને આમાં કે આગળ દાખલા ગણવાના જેટલા પણ દાખલા છે તે હેલ્લા પડશે. આગળ સ્વાધ્યાય આપણે 7.1ના દાખલા છે તેટલા હેલ્લા પડશે બરાબર છે. તો આજનો તમારો ક્લાસ પૂરો થયો. આજે આ 2 દાખલા ગણાયા છે, ઉદાહરણ 4 અને ઉદાહરણ 5 ઘરેથી 3 વખત લખી લાવવાના છે. ઉદાહરણ 4 અને ઉદાહરણ 5 ઘરેથી 3 વખત લખી લાવવાના છે. આ વિડીયો આજે અપલોડ થઈ જશે, આજે રાત સુધીનો અપલોડ થઈ જશે બરાબર. 8 9 વાગે લગીને અપલોડ થઈ જશે. તો ઘરે જઈને વિડીયો દેખજો. ક્લાસ પૂરો.